વરસાદની ઇનિંગ યથાવત જોવા મળી રહી છે। મેઘરાજા વરસી રહ્યા છે સુરત ખાતે, ત્યારે યથાવત વરસાદ વરસી રહ્યો છે। આજે સવારથી વરસાદ યથાવત વરસી રહ્યો છે। શહેરભરમાં જળબંબાકાર સર્જાયો છે। ત્યારે સુરતથી માહિતી મળી રહી છે માત્ર 2 કલાકમાં જ 4 ઇંચથી પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે। અનેક વિસ્તારોના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સુરતમાં વરસાદની ઇનિંગ યથાવત જોવા મળી રહી છે। આજે સવારથી જ વરસાદ યથાવત વરસી રહ્યો છે, ત્યારે શહેરભરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજ મહેરબાન બન્યા હોય તેમ 2 દિવસથી લગાતાર જે ધોધમાર વરસાદ વરસી રહ્યા છે। અને વાત કરવામાં આવે તો સુરતની, તો સુરત શહેરમાં યથાવત વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। સોમવારથી લઈને અત્યાર સુધીમાં વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। સુરત શહેરમાં વરસાદે હાહાકાર મચાવી હોય તે પ્રમાણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ક્યાંક વૃક્ષો ધરાશાયના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તો ક્યાંક ભૂવાઓ પડી રહ્યા છે, તો ક્યાંક સુરત શહેરના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો રસ્તાઓ પણ હાલ દેખાઈ ન શકે તે સ્થિતિમાં રસ્તાઓ જોવા મળી રહ્યા છે। રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, ઘરો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, ખાડીઓ છે તે ઓવરફ્લો થઈ ચૂકી છે। સુરતમાં જે વાત કરવામાં આવે તો સુરત બગડી હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે હાલ સુરત શહેરમાં જોવા મળી રહ્યા છે। અનેકો નુકસાન પણ હાલ સામે આવી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક પાલિકા તંત્ર સામે પણ અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે। પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ અનેકો સવાલ ઊભા થવા પામ્યા છે। રસ્તાઓ છે તે ખીચોખીચ પાણીથી ભરાઈ ચૂક્યા છે, રસ્તા અવર જવરમાં તકલીફો જોવા મળી રહી છે, લોકોને મુશ્કેલી થઈ રહી છે। યથાવત જે આ વરસાદ છે તે 2 દિવસથી જોવા મળી રહ્યા છે, અને અનેક શહેરોમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી અવર જવરમાં તકલીફ હોય છે, વાહન વ્યવહાર છે તે બંધ કરવામાં આવી છે। તેથી હજારો લોકોને જેના રોજિંદા જીવન પર અસર પડી છે, અને રોજિંદા જીવન પર અસર પડતાની સાથે જ લોકો મુશ્કેલીમાં પણ ક્યાંક ને ક્યાંક મુકાઈ ગયા છે। ત્યારે 2 દિવસથી જે વરસાદનું મહેર જે થયા છે તે 2 દિવસથી યથાવત જોવા મળી રહ્યો છે। અને અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો સુરત શહેરમાં 8 ઇંચ સુધીનો વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે। કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે પૂજાની સાથે મંતવ્ય ન્યૂઝ સુરત।